નમસ્કાર. શ્રી વી.એમ. સાકરિયા મહિલા આર્ટ્સ કોલેજ બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પ્રાધ્યાપક ડૉક્ટર જ્યોતિબેન ભટ્ટ, સંસ્કૃત વિભાગ. મિત્રો, કોવિડ-19ના રાજ્ય સરકારના જે પ્રયત્નો છે એ પ્રયત્નોના ભાગરૂપે જે ઓનલાઈન શિક્ષણ શરૂ થયું છે, આવો આપણે પણ એમાં કદમ તાલ મિલાવીએ. હા, સંસ્કૃત વિષયમાં BA સેમેસ્ટર 3માં સંસ્કૃત વિભાગમાં ભાવનગર યુનિવર્સિટી દ્વારા કુમાર સંભવમના સર્ગ 3 અને 5 વિશે આપણે શિક્ષણ યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છીએ. મહાકવિ કાલિદાસ અને એમનું કુમાર સંભવમ નામનું મહાકાવ્ય, એ કુમાર સંભવમના સર્ગ 3 અને સર્ગ 5 વિશે આજથી આપણી શિક્ષણ યાત્રાની આપણે શરૂઆત કરી રહ્યા છીએ. BA સેમેસ્ટર 3ના વિદ્યાર્થીનીઓ જેમણે સેકન્ડ સબસિડિયર એટલે કે દ્વિતીય ગૌણ તરીકે સંસ્કૃત વિષય રાખેલો છે, એમના માટે આ આપણી શિક્ષણ યાત્રા શરૂ થઈ રહી છે. આવો સંસ્કૃત વિષયનો સામાન્ય પરિચય, સંસ્કૃત સાહિત્ય એટલે શું, સંસ્કૃત સાહિત્યમાં કાવ્ય એટલે શું, આજે આપણે એના વિશે ચર્ચા કરીએ અને આપણા વિષયમાં પ્રવેશ કરીએ. મિત્રો, સંસ્કૃત એટલે શું? સૌથી પહેલાં તો મારે તમને એ જ સમજાવવાનું છે. સામાન્ય જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા પ્રમાણે સમકરોતિ ઇતિ સંસ્કૃતમ એવું કહેવાય છે. જેનાથી સમ્યકતા પ્રાપ્ત થાય એને જ સંસ્કૃત કહેવામાં આવે છે. સંસ્કૃત જેના દ્વારા મનુષ્ય પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે મંથન કરે છે, મનન કરે છે, એને આપણે સંસ્કાર અથવા સંસ્કારથી યુક્ત એવી સંસ્કૃત ભાષા તરીકે ઓળખીએ છીએ. સંસ્કૃત ભાષાની અંદર આપણે સાહિત્યમાં પ્રવેશ કરવાનો છે. સાહિત્ય એટલે શું? સંસ્કૃતમાં જે સામાન્ય વ્યાખ્યા છે એ વ્યાખ્યા પ્રમાણે સહિતસ્ય ભાવે સાહિત્યમ, જ્યાં સહિતત્વનો ભાવ છે એટલે કે સાથે રહેવાની, સહયોગ સાધવાની, સંયોગ સાધવાની જે પદ્ધતિ છે એને સાહિત્ય કહેવાય છે. કદાચ પ્રશ્ન થાય કે કોનો સંયોગ સાધવાનો, કોનો સહયોગ સાધવાનો? એનો જવાબ છે શબ્દ અને અર્થનું સાયુજ્ય. જ્યાં શબ્દ છે ત્યાં અર્થ હોવો જરૂરી છે, અને જ્યાં ફક્ત અર્થ જ છે એના માટે જો શબ્દ ન હોય તો એ અર્થ પણ કદાચ અનર્થકારી થઈ જઈ શકે. માટે શબ્દ અને અર્થનું જે સાયુજ્ય છે આપણે ત્યાં એટલે કે સંસ્કૃતમાં, સંસ્કૃતની દુનિયામાં એને સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. મતલબ સાહિત્ય એટલે સહિતસ્ય ભાવે સાહિત્યમ, જ્યાં શબ્દ અને અર્થનું સાયુજ્ય જળવાય છે એને આપણે સાહિત્ય તરીકે ઓળખીએ છીએ. શબ્દ હોય પણ અર્થ ન હોય તો પણ ન ચાલે, અર્થ હોય પણ એને અનુરૂપ એવા શબ્દોનો જ અભાવ હોય તો સાવેય ન ચાલે. જ્યાં શબ્દો અને અર્થ બે એક રૂપ થતા હોય, તદરૂપ થતા હોય, પરસ્પર આશ્રિત બની જતા હોય, અવિના ભાવ સંબંધથી જોડાઈ જતા હોય, એવા શબ્દ અને અર્થના સાયુજ્યને સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. ખાસ વાત કહી દઉં, સાહિત્ય અને કાવ્ય આ બંને શબ્દો સંસ્કૃતમાં પરસ્પર આશ્રિત અથવા હું તો એમ જ કહું કે પર્યાય રૂપ છે. કાવ્ય અને સાહિત્ય સંસ્કૃતમાં જુદા જુદા નથી. જેને આપણે સાહિત્ય તરીકે ઓળખીએ છીએ, સંસ્કૃત ભાષા એને જ કાવ્ય તરીકે પણ ઓળખાવે છે. કારણ કે કવેઃ જાયતે ઇદં કાવ્યમ, કવિઓ દ્વારા જેની રચના કરવામાં આવે છે, જેનું સર્જન કરવામાં આવે છે એને કાવ્ય કહેવાય છે. કવિઃ કવયઃ દ્રષ્ટારઃ, કવિ અને કવિઓ એ તો દ્રષ્ટાઓ છે.
હા, જેવી રીતે ઋષિઓએ મંત્રોનું દર્શન કરેલું હતું એવી જ રીતે જે માનવ પ્રતિભાએ જુદા જુદા સાહિત્યનું દર્શન કર્યું છે, જુદા જુદા પ્રકારના વિવિધ પ્રકારના પોતાના મનના વિચારો, પોતાના મનના દિવ્ય વિચારોનું જેણે દર્શન કર્યું છે, જેણે આત્મસાત કર્યા છે, એ વિચારોને જ્યારે શબ્દસ્થ કરવામાં આવે ત્યારે એને કાવ્ય પણ કહી શકાય અને ત્યારે એને સાહિત્ય પણ કહી શકાય, કારણ કે એમાં શબ્દ અને અર્થનું સાયુજ્ય છે. આ પ્રમાણે સંસ્કૃત સાહિત્યમાં કવિઓ દ્વારા જેનું દર્શન કરવામાં આવે એને કાવ્ય કહેવામાં આવે છે. સાહિત્યકારો પોતાના મનની જે દિવ્ય દેન શબ્દસ્થ કરે છે એને કાવ્ય કહેવાય છે, એને જ સાહિત્ય પણ કહેવાય છે. સંસ્કૃત સાહિત્યમાં કાવ્યની જે પરિભાષા છે એ આ પ્રમાણે બહુ જ વિશાળ અર્થમાં પ્રયોજાય છે. એટલે કે આપણી ગુજરાતી ભાષામાં માત્ર ને માત્ર જે છંદોબદ્ધ ગાન થાય છે, જેને ગીતની જેમ ગાઈ શકાય છે, એને કાવ્ય કહેવાય છે. પણ સંસ્કૃતમાં તો નિબંધો લખાય તો એ નિબંધને માટે પણ નિબંધ કાવ્ય શબ્દ વપરાય છે. જો વાર્તા લખાય તો એના માટે પણ ગદ્ય કાવ્ય એવો શબ્દ વપરાય છે અને એને લખવાવાળા હોય એને કવિ કહેવાય છે, ગદ્ય કવિ. બાણભટ્ટ નામનો કવિ થઈ ગયો, ક્યાં એણે કવિતા લખેલી છે? દંડી નામનો કવિ થઈ ગયો, એણે દશકુમાર ચરિત નામની એક વાર્તા લખેલી છે ને, તો એ આપણે એને કવિદંડી ન સંશય આપણી સંસ્કૃત પરંપરાએ આ સ્વીકારેલી છે. આપણે એને કવિ તરીકે જ ઓળખીએ છીએ, વાર્તાકાર છે તો એને કવિ કહીએ છીએ. અર્થાત સંસ્કૃત સાહિત્યમાં કાવ્ય શબ્દ ફક્ત કવિતા માટે જ નહીં, કોઈ પણ પ્રકારના સાહિત્ય સર્જન માટે કાવ્ય શબ્દ પ્રયોજાય છે. કાવ્યના જુદા જુદા જે પ્રકારો પાડવામાં આવ્યા છે એ પ્રમાણે સંસ્કૃત સાહિત્યમાં કાવ્યની ધારા જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી કાવ્યના બે પ્રકારો પડે છે, દ્રશ્ય કાવ્ય અને શ્રવ્ય કાવ્ય. દ્રશ્ય કાવ્ય એટલે જેને આપણે નાટક તરીકે ઓળખાવી શકીએ છીએ, જેને રંગમંચ પર દ્રશ્ય સ્વરૂપે જોઈ શકાય છે, એને દ્રશ્ય કાવ્ય કહેવાય છે. અને જેને માત્ર સાંભળીને શ્રોતવ્ય ગુણથી જેને આપણે આત્મસાત કરી શકીએ એને કહેવાય છે શ્રવ્ય કાવ્ય. જસ્ટ લાયક મોરારી બાપુની કથા, જેને સાંભળી, જેનું શ્રવણ કરી અને આપણે આનંદ માણી શકીએ, સાહિત્યનો રસ જાણી શકીએ, એને શ્રવ્ય કાવ્ય કહેવાય છે. દ્રશ્ય કાવ્યના રૂપક, ઉપરૂપક વગેરે જુદા જુદા પ્રકારો, પણ શ્રવ્ય કાવ્યના મુખ્ય મૂલતઃ 3 પ્રકારો પડે છે: ગદ્ય કાવ્ય, પદ્ય કાવ્ય અને મિશ્ર કાવ્ય. ગદ્ય કાવ્ય એટલે જેને વાર્તા અથવા નિબંધ વગેરે સાહિત્ય કહેવાય છે એ. એના પણ પેટા પ્રકારો છે, નિબંધ, પ્રબંધ વગેરે. પદ્ય કાવ્ય એટલે જેને ટિપિકલી આપણી ગુજરાતી ભાષામાં કવિતા તરીકે ઓળખવામાં આવે છે, જે છંદોબદ્ધ છે, જેનું ગાન થઈ શકે છે, જેને ગીતની જેમ ગાઈ શકાય છે, એવું જે કાવ્ય એને કહેવાય છે પદ્ય કાવ્ય. પદ્ય કાવ્યના તો અનેક પ્રકારો સંસ્કૃત સાહિત્યમાં પ્રસિદ્ધ છે, પ્રચલિત છે, જેમાં મુખ્યતઃ લઘુ કાવ્ય અને મહાકાવ્ય એવા પદ્ય કાવ્યના 2 વિભાગો પડે છે. અને મિશ્ર કાવ્યનું બીજું નામ છે ચંપુ કાવ્ય. મિશ્ર કાવ્ય એના શબ્દ ઉપરથી, એના નામ ઉપરથી જ એના ગુણ આપણે જાણી શકીએ છીએ. મિશ્ર કાવ્ય એટલે જ્યાં પદ્ય કાવ્ય અને ગદ્ય કાવ્ય બેયનું એક સાથે સંયોજન થયેલું હોય એવું કાવ્ય. સંમિશ્રિત ગદ્ય પદ્ય સંમિશ્રિત ઇતિ મિશ્ર કાવ્યમ ચંપુ કાવ્યમ ઇતિ. જ્યાં ગદ્ય અને પદ્ય બેયનો સંમિશ્રિત ભાવ હોય એને પદ્ય કાવ્ય કે ગદ્ય કાવ્ય નહીં પણ મિશ્ર કાવ્ય તરીકે અથવા ચંપુ કાવ્ય તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ પ્રમાણે કાવ્યની જે ધારા છે એના મૂળ 2 પ્રકારો: દ્રશ્ય કાવ્ય અને શ્રવ્ય કાવ્ય. દ્રશ્ય કાવ્યના રૂપક, ઉપરૂપક વગેરે જુદા જુદા પ્રકારો
શ્રવ્ય કાવ્યમાં ગદ્ય, પદ્ય અને મિશ્ર અથવા ચંપુ કાવ્ય આવા 3 પ્રકારો. ગદ્ય કાવ્ય એટલે જેને આપણે વાર્તા વગેરે સાહિત્ય કહીએ એ. પદ્ય કાવ્ય એટલે ટિપિકલી ગુજરાતમાં જેને આપણે કવિતા તરીકે ઓળખીએ છીએ એ. એના મુખ્ય 2 પ્રકારો મહાકાવ્ય અને લઘુકાવ્ય. અને મિશ્ર કાવ્ય અથવા ચંપુ કાવ્ય એટલે ગદ્ય અને પદ્ય બંને સંમિશ્રિત એવા કાવ્ય. આપણે જેનો અભ્યાસ કરવાનો છે એ છે મહાકાવ્ય. મહાકાવ્ય એટલે પદ્ય કાવ્યનો એક પેટા પ્રકાર. આપણે જેનું રસદર્શન કરવાનું છે, જેનું અધ્યયન કરવાનું છે એ છે કાલિદાસ કૃત કુમાર સંભવમ મહાકાવ્ય. આવો હવે સંસ્કૃત મહાકાવ્ય ઉપર આપણે પ્રયાણ કરીએ. સંસ્કૃત મહાકાવ્ય કોને કહેવાય, સંસ્કૃત મહાકાવ્ય કેવું હોય, એનું સાહિત્યિક સ્વરૂપ કેવું છે, એના લક્ષણો કેવા છે. હવે પછી આપણે એનું અધ્યયન શરૂ કરીએ. હા, તો આપણે મહાકાવ્ય, સંસ્કૃત મહાકાવ્યના લક્ષણો વિશે હવે ચર્ચા શરૂ કરીએ. સંસ્કૃત સાહિત્યમાં કાવ્ય લખવા માટે જુદા જુદા કાવ્યશાસ્ત્રીઓએ અથાગ અને વિરલ કહેવાય એવો પ્રયત્ન કરેલો છે. કોઈ એકાદ જ નહીં, અનેક આચાર્યોએ એટલે કે કાવ્યશાસ્ત્રીઓએ પોતપોતાના વિવિધ ગ્રંથોમાં સમગ્ર કાવ્યના વિવિધ સ્વરૂપોના માળખા બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આવા જે આચાર્યો છે એમાં જે સર્વોત્કૃષ્ટ કહેવાય અથવા આપણા માટે જેને આદર્શરૂપ ગણી શકાય એવા આચાર્યોમાં વામન, ભામહ, દંડી, વિશ્વનાથ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા કાવ્યાચાર્યોએ આપેલા કાવ્યના વિવિધ સ્વરૂપોના જે લક્ષણો છે એમાં સંસ્કૃતના મહાકાવ્યના લક્ષણો પણ વ્યક્ત થયેલા છે. ભામહ, વામન, દંડી, વિશ્વનાથ વગેરેએ આપેલા જે એ જુદા જુદા મહાકાવ્યના સ્વરૂપના લક્ષણો છે એમાં બધાનો સમન્વય થયેલો હોય એવા લક્ષણો જો આપણે શોધવા જઈએ તો કદાચ વિશ્વનાથના સાહિત્ય દર્પણને આપણે એક આદર્શ તરીકે સ્વીકારી શકીએ. કારણ કે ભામહ, વામન, દંડી વગેરે પૂર્વાચાર્યોએ બતાવેલા બધા જ આદર્શ કહેવાય એવા લક્ષણો, એ બધા જ લક્ષણોનો સમન્વય આ સાહિત્ય દર્પણની અંદર વિશ્વનાથે કરેલો છે. સંસ્કૃત મહાકાવ્યના આ લક્ષણો હવે પછીથી આપણે ભણવાના તો થશે, પરંતુ એ પહેલાં મહાકવિ કાલિદાસ અને કાલિદાસે લખેલું જે કુમાર સંભવ નામનું મહાકાવ્ય છે આપણે એને સમજવું વધારે જરૂરી છે, આવશ્યક છે. મને લાગે છે કે ભલે દંડી, ભામહ, વામન વગેરેએ પ્રયત્નો કરેલા છે, પરંતુ એ પ્રયત્નો એણે જ્યારે કરેલા હશે ત્યારે સંસ્કૃત મહાકાવ્યનું એક ઉદાહરણ, એક દ્રષ્ટાંત એણે સામે રાખ્યું હશે અને કદાચ એ દ્રષ્ટાંત જ કાલિદાસની કૃતિઓ હશે. કારણ કે એમણે દર્શાવેલા જે કાંઈ લક્ષણો છે એ બધા જ લક્ષણો કાલિદાસની કૃતિઓમાં બિલકુલ યથોચિત ભાવે ચરિતાર્થ થાય છે. મહાકાવ્યની બાબતમાં પણ એવું જ બન્યું છે. એક વંશ ભૂવો ભૂપા બહવો વા, આ શું બતાવી જાય છે? એક જ વંશનો રાજા હોય તોય ભલે, અને ભલે એકથી વધારે વંશના રાજા હોય, એક જ વંશના એકથી વધારે રાજાઓ હોય તો એનું ચરિત્ર આ રઘુવંશને જ નજર સામે રાખી અને લખાયેલું લક્ષણ છે. અર્થાત કાલિદાસ એ સમયનો એક એવો આઇકોન હતો જેને આચાર્યોએ પણ પોતાના અધ્યયનનું કેન્દ્ર બનાવેલ હતું. માટે મને એવું લાગે છે
કે સંસ્કૃત મહાકાવ્યના લક્ષણો તૈયાર કરીએ એ પહેલાં આપણે કાલિદાસ અને કાલિદાસનું વ્યક્તિત્વ એ જાણવું વધારે આવશ્યક છે. મિત્રો, ફરીથી હું સ્પષ્ટતા કરી લઉં. આપણા અત્યારનો જે આ વિડીયો ચાલુ છે એ વિડીયોમાં સંસ્કૃત સાહિત્ય, સંસ્કૃત કાવ્ય, સંસ્કૃત સાહિત્યની વિકાસ રેખા અને સંસ્કૃત કાવ્યના જુદા જુદા પ્રકારો એની આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરી. હવે પછીનો આપણો જે વિડીયો આપણે જોઈશું એમાં હું તમને કાલિદાસનું વ્યક્તિત્વ, કાલિદાસ વિશેની દંતકથાઓ, કાલિદાસના ગ્રંથોમાંથી કાલિદાસ વિશે જે માહિતી પ્રાપ્ત થાય છે એ માહિતી, આ બધી જ વાતોને હવે પછી આપણે સમજવાની થશે. આવો હવે પછીનો જે નેક્સ્ટ વિડીયો છે એ સમજવાનો હવે આપણે પ્રયત્ન કરીએ. ઓકે.